બધા મિત્રો મજામાં જશો જય દ્વારકાધીશ જય મંગલમાં રામમાં ધણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ અને આજે આપણે જવાનું છે એજ્યુકેશન એક્સપો 2026 ખંભાળિયા. તો ચાલો મારી સાથે એજ્યુકેશન એક્સપો. મિત્રો જો આપણે અહીંયા ખોડિયાર ફૂડ ઝોન KFZ આપણે પહોંચી ગયા છીએ એજ્યુકેશન એક્સપોમાં. તો ચાલો હવે જઈએ આપણે એજ્યુકેશન એક્સપો. જોઈ લઈએ અત્યારે અહીંયા આપણે રજીસ્ટ્રેશન ડેસ્ક ઉપર અહીંયા ઊભી ગયા છીએ આઈ કાર્ડ લેવા માટે. આઈ કાર્ડ લઈને પછી આપણે જઈએ અંદર. ચાલો પહેરી લીધો છે, મળી ગયો છે ને આપણે અમેઝિંગ દ્વારકા તરફથી જેના તરફથી આપણે આ જો ચોપડો મળ્યો છે. અહીંયા ગેટ છે એન્ટ્રન્સ નો. મિત્રો જો અહીંયા ફન માટે આવા બીક લાગે એવા છે મિત્રો, જોઈ લો. તો મિત્રો જો અહીંયા આવું બધું કંઈક ફની શું કહેવાય આવા રાખેલા છે ડાગલા ડુગલી. એને બતાવો તમે શું કામ કરી રહ્યા છો, પછી ભરોસો બેસશે. ભરોસાના એગ્રીમેન્ટ ન હોય, તમારું કામ બતાવો એટલે ભરોસો બેસશે. સમજણ પડે દોસ્ત? આત્માથી પડતા આંસુની ઘર કરીને દઉં છું. ખાલી એનો હાથ માથા પર ચૂકવવાનો દુનિયા લાવી રહ્યા છે. આખી દુનિયામાં સિક્કા લાગશે. ચાલીથી વધારે જો અહીંયા સ્ટોલ પણ આવેલા છે. પારુલ યુનિવર્સિટીના આલ્ફા જેવા બધા એવા સ્ટોલો આપેલા છે. વગર કીટ પણ લગાડેલી છે, જોઈ લો. અહીંયા ઢીંગલા છે મસ્ત મજાના મિત્રો. વાત તો પૂરી. એક્સપો 2026 ની અંદર જો કંઈક આટલી બધી ભીડ જોવા મળે છે. બધા મિત્રો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ચાલો આપણે કરી લઈએ. છે બપોરના 12 અને આપણે જો હરેક સ્ટોલે આપણે સ્કોલરશિપ માટેનું શું છે નામ લખાવી દીધું છે ને અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ જ્યાં અલગ અલગ દેશની અલગ અલગ કરન્સી જોવા મળે છે. જોઈ લ્યો, આ છે ઇન્ડોનેશિયા, ઇટલી ને એવું બધું છે. અહીંયા ઇન્ડિયન છે, આ જૂનામાં જૂની બધી ઇન્ડિયનની જોઈ લ્યો. પ્લીઝ બધાને હું પૂરેપૂરી વધાવો એકવાર અમારા અમેઝિંગ દ્વારકાની ટીમને વધાવો જોરદાર તાળીઓથી. બેને વાત કરી કે વરસાદ નથી પણ તો લાગે એવું જ કે વરસાદ ધીમો ધીમો ન પડી રહ્યો હોય, આમાં એવું જ લાગે છે અત્યારે. દ્વારકાધીશ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. અહીંયા પધારેલા તમામ વિદ્યાર્થી મિત્રો, અમારે તમામ સ્કૂલો, વડીલો, માતાઓ, બહેનો તેમજ અમારી અમેઝિંગ દ્વારકાની ટીમ, આ બધાનો અહીંયાથી હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ. અને અમેઝિંગ દ્વારકા સાથે છેલ્લા 4 થી 5 વર્ષથી જોડાયેલો છું. સાથે નવરાત્રીમાં ઘણા બધા કામ કરતા આવીને થોડોક હાકલો પડકારો કરતા રહેજો, બરોબર ને? બાપો બાપો તમે વાત કરી એમ છેલ્લે અવાજ નથી આવતો. છેલ્લેથી એકવાર ઊંચા હાથ કરીને બાપો બાપો બાપો. હા એમ હો. હેજી લોહીનો નતો સંબંધ, યા તો લાગણીની હથિયારી. આ દોસ્તીના અમે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી. હેજી લોહીનો નતો સંબંધ, યા તો લાગણીની હથિયારી. દોસ્તીના અમે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી. અરે હારે ભણતા ને હારે ફરતા, હારે હડતા ને હારે ફરતા ને યાદ આવે એ દિન કલેજા કાળ જેવાલા. આ ભાઈ બંધો મને જીવ થી વાલા. એ જે હસતા મોઢે જીવ આપી દે ને જાન કરે કુરબાન. આ દ્વારકા વાળો ખુશ રાખે તને મહારાજી ગરદાન. અને સંવેદના સાથે સંસ્કારની અનુભૂતિની વાત કરવા આવ્યો છું. અને એટલા માટે મારે તમારા બધાના સપોર્ટની જરૂર પડે, તમારા સાથની જરૂર પડશે. આવો પ્રોગ્રામ જ્યારે કરવો હોય ત્યારે 3 શક્તિઓની સૌથી વધારે જરૂર પડે. યાદ સર્વભૂતે શું? વિદ્યા રૂપેણ સંસ્થિતા. વિદ્યા મતલબ વિચાર. વિચાર આવવો બહુ મહત્વનો છે કે દુનિયાની કોઈ પણ ઘટના પહેલા મનમાં થાય, પછી તનમાં થાય, પછી વતનમાં થાય. તમે તો એક્સપોને આવી રીતે સરસ રીતે આ બધાને જોઈ લીધા, પણ દિનેશભાઈ ને એમની ટીમના મનમાં પેલા વિચાર આવ્યો હશે એટલે સરસ્વતી છે. પછી લોકોએ એમાં થોડોક સાથ આપ્યો હશે, જેમ કે પોદાર એજ્યુકેશન નેટવર્ક
જે અહીંયા હમણાં રવિભાઈ બહુ સરસ વાત કરતા હતા, કદાચ એના કામથી પાછા સ્ટોરમાં જતા રહ્યા, પણ બહુ સરસ એમણે વિચારો એજ્યુકેશનના જે સાચા એથિક્સ છે ને એમણે બધાની સામે શેર કર્યા. જે આજના કાર્યક્રમના મુખ્ય ટાઇટલ સ્પોન્સર છે એમને એકવાર આપણે તાળીઓથી વધાવીએ, કેમ કે એમણે લક્ષ્મીનો ઉપયોગ કર્યો. યાદેસર ભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. સાથે પોદાર એજ્યુકેશન નેટવર્ક એ ટાઇટલ સ્પોન્સર છે. સાથે જે પાવરબાઈ છે, પારુલ યુનિવર્સિટી અને ધોળકિયા સ્કૂલ, એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ પાડીએ. અને જેમણે કો પાવરબાઈ તરીકે સાથ સહકાર આપ્યો છે એવી આલ્ફા વિદ્યા સંકુલ જુનાગઢ અને ગંગોત્રી ગોંડલ, એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ પાડીએ. બધા પોતપોતાના કામને બધા સ્ટોલ પર હશે, પણ એ લોકોએ સાથ આપ્યો. અને બાકી જેટલા સ્ટોલ ધારકો છે એમના માટે પણ એકવાર જોરદાર તાળી પાડો કે એમણે તમારા માટે વિચાર આપ્યો. અને પછી ત્રીજી શક્તિની જરૂર પડે. યાદ એવી સર્વભૂતેષુ મહાકાલી રૂપેણ સંસ્થિતા, શક્તિ રૂપેણ સંસ્થિતા. એ આ બ્લેક કોટ વાળા બધા યુવાનો છે, એમના માટે ઊંચા હાથ કરીને તાળી પાડો ભાઈ. જેમના ઊંચા હાથ નથી થતા એના માટે જેસીબી મંગાવ્યું છે, કેમ કે આપણે ખાલી તાળી પાડવાની, દાદા હાથ ખુલ્લાની પાળી પાડવાની છે, પણ પાડીને બતાવો. જો હા, અવાજ આવશે. વાહ ભાઈ વાહ. કેમ કે આમ જ નથી મળતું, આ બધી વસ્તુઓ આમ જ મળતી નથી. એના માટે ઘણા બધા સંઘર્ષ કરવા પડે, ઘણી બધી મહેનત કરવી પડે. હું તમારી સાથે નીચે આવીને જ વાત કરું, કેમ કે મારે તમારી જોડે જે વાત કરવી છે એ નીચે આવીને બહુ ઇઝીલી થઈ શકશે. હું તમારી જેમ દાળ ભાત શાકની રોટલી જ ખાઉં છું બેન, થોડું વધારે ખાઉં છું પણ હું એ જ ખાઉં છું. અભિનંદન, આભાર. 4-5 વાતોને આજે આપણે તમારા સુધી પહોંચાડીએ. સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત, આ બેનનો ફોન પતે પછી આપણે વાત કરી લઈએ. બેન માટે તાળી પાડો. મેયર જેવો વર્ડ છે એનો. જેટલા લોકો અહીંયા છે, હું બોલ્યા કરું, તમે સાંભળ્યા કરો, પ્રોગ્રામ કરવો નથી. મેં જોયું જેટલા સ્ટોલ વાળા છે ને, જેટલા સ્કૂલના ઇન્સ્ટિટ્યૂટના સ્ટોલથી જે લોકો બેઠા છે, એમાં ઘણી બધી દીકરીઓ પણ છે, દીકરાઓ પણ છે, સંચાલક પણ છે, પોતે કદાચ ઓનર બીજા બેઠા છે, પણ એ બહુ પ્રેમથી સમજાવી રહ્યા છે, બહુ પ્રેમથી સમજાવી રહ્યા છે. અને દ્વારકા જેવા જિલ્લાની અંદર, ખંભાળિયા જેવા નાનકડા ગામની અંદર, આવા નાનકડા એરિયાની અંદર આટલા બધા સંકુલો એક સાથે લાવવાને, આ મહેનત છે ને બહુ મોટી હોય. માટે દિનેશભાઈને આપણે અભિનંદન આપવા જોઈએ. એટલે સ્કૂલની વિઝિટ કરવા માટે દીકરી કીધું, મમ્મી આનું જાણીએ? મમ્મી કે થાકી ગઈ છે, પેલા બેસી જાવી. તો એ મને કેવું છે કે તમે હજી તો હાલવાનું શરૂ નથી કર્યું બેન, અને તમે થાકી જાઓ છો, તો તમારી દીકરીને તમારે દુનિયા બતાવી હોય તો તમારે દોડવું પડશે, કેમ કે દોડવાનું કામ માં સિવાય કોઈ નહીં કરી શકે. અને એટલા માટે બતાવું છું, કદાચ તમારથી કોઈ સ્ટોલ ના દેખાણો હોય, તમારથી કોઈ સ્ટોલની વિઝિટ ના થઈ હોય, તમારથી કોઈ સ્ટોલની સાથે મુલાકાત ના થઈ હોય, તો તમારા માટે આ ક્ષણ, જેમ કે તમે ત્યાં ગાંધીનગર, અમદાવાદ, કલોલ, જુનાગઢ, ગોંડલ કે પછી જ્યાંથી આણંદ, ચરોતરથી કેટલી જગ્યાએથી આ લોકો આવ્યા છે, ત્યાં તમે જઈ નહીં શકો તમારા બાળકો માટે. એ લોકો તમારા માટે સોનાનું ગાડું લઈને તમારે ત્યાં ચેક કરાવવા આવ્યા છે, અને તમારા બાળકોને ત્યાં મૂકવાના છે. માટે હોકારો નબળો ના ચાલે. એકવાર હું ટ્રાય કરું, મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું છે. 40% વધારો આવ્યો સાહેબ. મતલબ તમે યાદ રાખજો દિનેશભાઈ, તમે કાંઈ પણ કામ કરશો પેલા 40% લોકો અવાજ કરશે, પછી મહેનત વધારે કરવી પડશે. એક ઓર ટ્રાય કરીએ, મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું છે. એ 60% બેન હજી તું જ નથી બોલતી, સૌથી આગળ બે. સમજો છે ને મારી વાત? માં બનવું છે ને બહુ સહેલું છે. માં બનવું બહુ સહેલું છે. બાળકને જન્મ આપો એટલે બની જવાય, પણ માતૃત્વ કેળવવું બહુ અઘરું છે. બાપ બનવું બહુ સહેલું છે, પણ પિતૃત્વ કેળવવું બહુ અઘરું છે. શિક્ષક બનવું બહુ સહેલું છે, બીએડ કરો એટલે બની જવાય સાહેબ, પણ શિક્ષકત્વ કેળવવું બહુ અઘરું છે. માણસ બનવું બહુ સહેલું છે, પણ માણસાઈ કેળવવીને બહુ અઘરી છે યાર. તમે તમારા બાળકો માટે, તમે તમારા એફર્ટ્સ માટે જેટલું કામ કરો એ કામ થાય. માટે છેલ્લી ટ્રાય કરું, જેટલા લોકો બેઠા છે બધાને મારી હારે અવાજ કરવાનો છે. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. તમારી ડાયરીમાં માતા પિતા અને બાળકો તમારી ડાયરીમાં નોટ કરી લો. આ ચોથી વારે અવાજ આવ્યો, એ અવાજ જો પહેલી વારે આવે, દુનિયાનું કોઈ બાળક ક્યારેય દુખી ન થાય સાહેબ. આ ચોથી વાર વાળો અવાજ પહેલી વારે આવતો નથી એટલે લોચો છે.
દુનિયામાં કોઈ માતા પિતા ક્યારે દુખી ન થાય. જો ચોથિયા વાળો અવાજ પહેલી વાર આવી જાય તો આવતો નથી એટલે પ્રોબ્લેમ છે. હું એવું ઈચ્છું છું કે હવે જ્યારે હું તમને બોલાવું, શાળા તમને બોલાવે, શિક્ષણ તમને બોલાવે, તમારું કરિયર તમને બોલાવે, તમારી લાઈફ તમને સેટ કરવાની વાત કરે ત્યારે પહેલી વાર વાળો અવાજ નહીં કરતા, ચોથી વાર વાળો અવાજ કરજો. કેમ કે દેખાડાથી શિક્ષણ ન થાય, દર્શનથી શિક્ષણ થાય. દેખાડાથી શિક્ષણ ન થાય, મહેનતથી શિક્ષણ થાય, પુરુષાર્થથી શિક્ષણ થાય, સાચી તાકાત લગાવવાથી શિક્ષણ થાય, યોગ્ય દિશામાં શિક્ષણ હોય. બોલો હા કે ના? તમને એમ લાગે કે આ મનીષની વાત આપણા માટે કામની છે, આ જીવવા જેવી છે, આનાથી આપણા જીવનમાં બદલાવ થશે, મુઠ્ઠી વાળવાની વાળો થોડીક પાછળ લઈ જવાની લઈ જાવ. બેન ક્યાંય નહીં થાય, મારી દવા આયુર્વેદિક છે, નુકસાન જરાય નહીં કરે, ફાયદો તારી તાસી પ્રમાણ કરશે. મુઠ્ઠી વાળો થોડીક પાછળ લઈ જાવ થોડીક પાછળ. અને તમને લાગે કે આ વાત કામની, તમારે કહેવાનું જય હો. સાઉન્ડ નું નામે જય હો છે ને? હા, તમારે કહેવાનું જય હો. તો મને ખબર પડે કે મારી વાત તમારા સુધી પહોંચી ગઈ. બીજી શરત બહુ કામની છે, માટે બેઠેલા બધાને સમજાવું છું. હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી ખાલી 3 મિનિટની, પછી એ કોઈ ન સાંભળે. એટલે દર 2-3 મિનિટે હું તમને આમ જમણો ડાબો હાથ હલાવીને યાદ કરાવીશ કે હું બોલું છું. એમ તમારે યાદ કરવાનું, તમે સાંભળો છો એટલે હું તમને આમ હાથ હલાવીને કહીશ હલો, તમારે મને આમ હાથ હલાવીને કહી દેવાનું હાય. તો મને ખબર પડે કે મારી વાત તમારા સુધી જાય. હલો, હજી જેનાથી હાથ ઊંચા થતા નથી એને રિક્વેસ્ટ કરું, બેટા જમણો હાથ ડાબો હાથ કરજે. અને ડાબો જમણો બે નથી, તારા માટે જેસીબી મંગાવ્યું છે. હલો, એકવાર વાર હલો. હાય કહેવાથી તમે મારી હારે જોડાયેલા રહેશો. મારે તમને કેવું છે એ કહેવાથી તમારા સુધી પહોંચી જશે. કેમ કે શિક્ષણનો સૌથી મહત્વનો સિદ્ધાંત છે ઇન્ફોર્મેશન ના ચાલે, ઇન્ફોર્મ કરો તો ન ચાલે, ઇન્વોલ્વ કરો તો ચાલે. અને વાતો કરીને નીકળી જાવ એના માટે નથી આવ્યો. તમારા જીવનમાં શિક્ષણ, સંસ્કાર અને સંવેદનાની સાચી અનુભૂતિ વાવવા માટે આવ્યો છો. તમારો સપોર્ટ જોશે. હલો, બધાને બોલવાનું. બેન આમ જો, હાથ છોડીને બોલવાનું, જોરથી બોલવાનું, છોડેગા નહીં. આજ નહીં તમને આદતથી ટોકું, નહીં તમને સ્વભાવથી ટોકું, નહીં તમને વ્યવહારથી ટોકું, નહીં તમને માઇન્ડસેટથી ટોકું. આજે પહેલી વાર તમને હું તમારી માન્યતાઓથી ટોકીશ. આવા પ્રોગ્રામમાં આપણે કેટલી જગ્યાએ ગયા, એટલા પ્રોગ્રામમાં બેઠા, પણ પ્રોગ્રામ પૂરો થયો એટલે આપણું જ્ઞાન પૂરું થયું એવું ના ચાલે. આમાંથી જિંદગીમાં શીખવાની બાબત આપણે જીવનમાં લેવી જોઈએ. બોલો હા કે ના? જવા માટે વાત કરું છું. ચોથી ને છેલ્લી શરત છે, વડીલ મારા મોટા ભાઈ, થોડી તકલીફ તમને આપું, તમારે અદબ છોડવી પડશે. કેમ કે અદબ પાડવાનો મતલબ છે બોલ્યા તારા જેવા તો કેટલાય આવ્યા, કેટલાય તમને કઈ ફરક પડે આવ્યો છો. પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. બોલો તૈયાર છો? જબરદસ્ત દોસ્તો, જેટલા માતા પિતા, જેટલા બાળકો બેઠા છે, અને સમજાવવા માંગુ છું શિક્ષણનો સાચો અર્થ, શિક્ષણની સાચી અનુભૂતિ, શિક્ષણની સાચી ચેતના. મારી વાતને સમજજો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઓલવેઝ 4 વસ્તુ સાથે આપણે કામ કરતા હોઈએ. ક્યાં છીએ, કોની સાથે છીએ, કેવા માહોલમાં છીએ અને શું મળવાનું છે. અને એના માટે સાચું જ્ઞાન છે ને શિક્ષણ આપે છે. એજ્યુકેશનનો રિયલ મિનિંગ તમને મારે સમજાવવો છે. સાચું શિક્ષણ કોને કહેવાય? 5મામાંથી 6માં, 6માંથી 7માં જઈને શિક્ષણ નો કહેવાય. ભાઈબંધ ખોટું ના લગાડતા હો. તમે જે મોઢામાં ચીગમ ચાવીને ફુગા ફૂલાવો છો ને એને શિક્ષણ જરાય ના કહેવાય. તમને ગમશે નહીં મારી વાત, સમજો છો ને? તો તમારે એક કામ કરવું પડે, તમારું ઊભું થવું પડે અને એ ચીગમને બહાર ફૂંકવા જવી પડે. આજે મેં અત્યારે પ્રોસેસ કરીને, માતા પિતા સાંભળો છો, શિક્ષકો સાંભળો છો, શોલ્ડર સાંભળો છો, આ ભાઈને અહીંયાથી ઊભા કરીને મેં જે ચીગમ થૂકાવા મોકલા, આને સાચું શિક્ષણ કહેવાય. આ થાય તો જીવન બદલવાની શરૂઆત થાય. આ ન થાય તો કઈ ના થાય. એના માટે ડેરિંગ રાખવું પડે, એના માટે સાચું કહેવાની હિંમત. માતાજી બરાબર બોલું છું ને? એના માટે જે છે વાસ્તવિકતા જીવનમાં બેસાડવી પડે. અને એટલા માટે કહું છું દિનેશભાઈ, આપણે બધાને ભેગા તો કરી દીધા, પણ ભેગા કરવા એ શરૂઆત છે. ભેગા રહેવું સફળતાની નિશાની છે, અને ભેગા રહીને કામ કરવું એ સાચા અર્થમાં શિક્ષણ છે. 7મામાંથી 8માં જાઓ એને એક ગ્રેડ વધ્યો કહેવાય. 8માથી 9માં જાઓ બેટા એને ગ્રેડ વધ્યો કહેવાય. એને એજ્યુકેશન નો કહેવાય. વોટ ઇઝ રિયલ મિનિંગ ઓફ એજ્યુકેશન? શિક્ષણની સાચી વ્યાખ્યા શું? કાકા સાહેબ કલાકાર એવું કહેતા કે શિક્ષણ છે ને, શિક્ષણ ઈ તો સિંહનું દૂધ છે જે પીસે ગર્જના કરશે. બાળકના માથા પર જો એટલે મિથોલોજી, આ કઈ વાર્તાઓ નથી બોલતી, સાયકોલોજી. આના શબ્દમાં લવની ફ્રીક્વન્સી આવે. તો મિત્રો જો અત્યારે આ ઢીંગલાની આની હવા નીકળી ગઈ છે બતખડીની. આ બના આ ગેડા આયા
જોઈ લો મિત્રો, અત્યારે જઈ લો અને ગોરીલાની અણી કાઢે છે. જોઈ લો. આ ડિસ્કો કર હવે. છે બપોરના 3 અને જો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને બધા મિત્રો અત્યારે અહીં રસ પીવા આવ્યા છીએ. તમારે રસ પીવો હોય તો આવી જાવ. ટાટો શેરડીનો લાકડાના ઓલા ચીચોડામાં કાઢેલો રસ છે. પીવો હોય તો આવી જાવ. ફૂલ એટલે ફૂલ ઠંડો છે. અને આપણે આજે જોઈ લો અને આપણે જારો કેમેરો બદલાલો. આપણે છે ને આજે સ્કોલરશીપનો પ્રોગ્રામ જરા કેન્સલ રાખ્યો છે કારણ કે મોડું બહુ થઈ ગયું છે આ વખતે. અને ઓલા વખતે 3 વાગ્યા ને ત્યાં તો સ્કોલરશીપ ને બધું થઈ ગયું હતું. હજી તો 3 વાગે તો ખાલી મોટિવેશનલ ઓલા સ્પીકર હમણાં ગયા જ છે. તો આજે તો મોડું થઈ ગયું એટલે આપણે નીકળી જાવ, નકર પછી સાંજ પડી જાય એવું છે. તો હાલો રસ પીને